જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી નવો જ નાસ્તો બનાવીશું જે 10 જ મિનિટની અંદર બનીને તૈયાર થઈ જાય છે। તો નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક સ્લરી તૈયાર કરી લઈએ। એક વાટકામાં અડધા કપ જેટલો ઘઉંનો લોટ લઈ લઈશું। રેગ્યુલર જે રોટલીનો લોટ હોય તે જ અહીં મેં લીધેલો છે। તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને થોડાક ચીલી ફ્લેક્સ નાખી દઈશું। ચીલી ફ્લેક્સ નાખવા ઓપ્શનલ છે, તમારી પાસે ન હોય તો તમે લાલ મરચું પાવડર પણ છાંટી શકો છો અથવા તો સ્કીપ પણ કરી શકો છો। હવે આની અંદર થોડું થોડું પાણી એડ કરતા જઈને આની પાતળી સ્લરી બનાવી લઈશું। અંદર જરાય લમ્સ ના રહે તેવી રીતના આની સ્લરી બનાવવાની છે। તો જો આપણી સ્લરી તૈયાર છે, આટલી થિકનેસ હોવી જોઈએ કે ચમચીનો પાછળનો ભાગ કોટ કરે અને આટલી પાતળી હોવી જોઈએ। તો હવે આ સ્લરીને સાઈડમાં રાખી દઈએ। અહીં મેં 3 બાફેલા બટેટા લીધેલા છે, તેની અંદર ઝીણી સુધારેલી ડુંગળી એડ કરી દઈશું। અત્યારે મેં અડધી વાટકી જેટલી ઝીણી સુધારેલી ડુંગળી લીધેલી છે। બટેટાને પાણી વગર કઈ રીતના બાફવા અને ડુંગળીને કઈ રીતના ઝીણી ઝીણી સુધારવી તેનો વિડીયો હમણાં જ મેં તમારી સાથે શેર કરેલો છે, જેની લિંક હું તમને નીચે આપી દઈશ। તેની સાથે 2 તીખા લીલા મરચાં અહીં મેં ઝીણા સુધારીને લઈ લીધા છે। 1 કપ જેટલી ઝીણી સુધારેલી કોથમીર એડ કરી દઈશું। તમારી પાસે જો પાલક પડી હોય તો તમે આની અંદર અડધા કપ જેટલી પાલક પણ ઝીણી સુધારીને એડ કરી શકો છો। હવે આની અંદર અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું અને થોડાક મસાલા કરી લઈએ। 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ હું એડ કરું છું। અહીં પણ ચીલી ફ્લેક્સ નાખવા ઓપ્શનલ છે, તમે તેની બદલે લાલ મરચું પાવડર એડ કરી શકો છો। અડધીથી પોણી ચમચી જેટલો ચાટ મસાલો નાખી દઈશું, જેથી એકદમ સરસ ચટપટો ટેસ્ટ આવે। તેની સાથે સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચપટી હળદર અને 1 ચપટી હિંગ નાખી દઈશું। અહીં પણ હિંગ નાખવી ઓપ્શનલ છે, જો તમને હિંગનો ટેસ્ટ ન ગમતો હોય તો સ્કીપ કરી શકો છો। અને હવે આ બધાને મિક્સ કરી લઈશું। આપણે જે આ બટેટાનો મસાલો બનાવીએ તે એકદમ સ્પાઇસી અને ચટપટો બનાવશું, જેથી નાસ્તાનો ટેસ્ટ સરસ આવે। તો જો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે ને આપણું સ્ટફિંગ તૈયાર છે, તો આને સાઈડમાં રાખી દઈએ। અને હવે અહીં મેં બપોરનો વધેલો રોટલીનો લોટ લીધેલો છે। આવી રીતના લોટ જો બચી ગયો હોય થોડોક, તો રાત્રે ડિનર 10 જ મિનિટની અંદર બનીને તૈયાર થઈ જાય છે। આમાંથી એક મોટો લુઓ તોડીને તેને કોરા લોટમાં રગદોડીને આની મોટી રોટલી વણી લઈશું। આની પહેલાં પણ મેં તમારી સાથે બપોરના વધેલા રોટલીના લોટમાંથી એક સરસ મજાની રેસીપી શેર કરી હતી, જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। આવી રીતના મોટી રોટલી વણ્યા પછી કોઈ વાટકો અથવા તો ગ્લાસ લઈને આપણે આવી રીતના નાની નાની પૂરી કટ કરી લઈશું। તમે અલગથી એક એક પૂરી વણીને પણ બનાવી શકો છો, પણ આવી રીતના કરવાથી ઝડપથી થાય છે અને સાથે જ બધા એક સરખા શેપના થાય છે। બાકીનો જે લોટ સાઈડમાં બચ્યો છે તેને કાઢીને આપણે બીજા લોટમાં મિક્સ કરી દઈશું અને ફરીવાર એની પૂરી વણાવી લઈશું। અને હવે આપણે જે સ્ટફિંગ તૈયાર કરીને રાખ્યું હતું તે એક એક મોટી ચમચી જેટલું આપણે આ પૂરીની ઉપર રાખતા જઈશું। બટેટા પણ બાફેલા હોય અને લોટ બાંધેલો પડ્યો હોય તો ખૂબ જ ઝડપથી આ બની જાય છે। આને તમે પાર્ટી સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકો છો। આવી રીતના સ્ટફિંગ મૂક્યા પછી સ્ટફિંગને આખી પૂરીમાં વ્યવસ્થિત આપણે ફેલાવી દઈશું। મિત્રો, જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો નીચે એક લાઇકનું બટન આપેલું છે, તેના પર એક ક્લિક જરૂર કરી દેજો અને રેસીપીને વધુમાં વધુ શેર પણ કરજો। તો અહીં આવી રીતના બધી જ પૂરીમાં મેં સ્ટફિંગને ફેલાવી દીધું છે। હવે આપણે આ પૂરીને ફોલ્ડ કરી દઈશું। બહુ આપણે દબાવવાનું નથી, નહીં તો સ્ટફિંગ બહાર આવી જશે। હળવા હાથે આપણે આને પ્રેસ કરીને આવી રીતના ફોલ્ડ કરી દઈશું। આવી રીતના આપણે બધી જ પૂરી તૈયાર કરી લઈએ પહેલાં। તો અહીં મેં આવી રીતના બધી પૂરી તૈયાર કરી લીધી છે। હવે અહીં મેં કોર્નફ્લેક્સ લીધેલા છે, આપણે દૂધની અંદર નાખીને જે ખાતા હોઈએ તે જ કોર્નફ્લેક્સ લીધેલા છે। તેને આપણે એક પ્લેટમાં લઈ અને હાથેથી આનો ભૂકો કરી લઈશું। આપણે એકદમ ઝીણો ભૂકો નથી કરવાનો, અધકચરો કરવાનો છે, એટલે આપણે મિક્સરમાં નહીં કરીએ, હાથેથી જ ભૂકો કરી લઈશું। તો જો અહીં મેં આનો અધકચરો આવી રીતના ભૂકો કરી લીધેલો છે। હવે આપણે જે સ્લરી બનાવીને રાખી હતી તે લઈ લઈએ। એક વખત તેને હલાવીને મિક્સ કરી લઈશું અને હવે આપણે જે આ નાસ્તો બનાવ્યો છે તેને આપણે સ્લરીની અંદર ડીપ કરી લઈએ અને કાંટા ચમચીની મદદથી આને ઉપાડીશું, જેથી વધારાની સ્લરી છે તે નીતરી જાય અને કોર્નફ્લેક્સ જે આપણે ભૂકો કરીને રાખ્યો તેનાથી આને કોટ કરી લઈશું। તમે કોર્નફ્લેક્સની જગ્યાએ બપોરની વધેલી રોટલીને અધકચરો ભૂકો કરીને તેનેથી પણ કોટ કરી શકો છો અથવા તો બ્રેડ ક્રમ્સથી પણ કોટ કરી શકો છો, પણ આવી રીતના કોર્નફ્લેક્સથી કરવાથી વધારે ક્રિસ્પી થાય છે। તો જે આ સરસ કોટ થઈ ગયું છે, આવી રીતના બધા જ તૈયાર કરી લઈશું। તો આવી રીતના તૈયાર કરીને તમે
ઝીપલોક બેગમાં ભરીને અને 1 અઠવાડિયા સુધી ફ્રીઝરમાં રાખી શકો છો અને જ્યારે પણ ઈચ્છા થાય અથવા તો પાર્ટી હોય ત્યારે શેલો ફ્રાય કરી શકો છો. તો અહીં મેં શેલો ફ્રાય કરવા માટે તેલ ગરમ થવા રાખી દીધું હતું. તેની અંદર આ મૂકી દઈશું અને મીડિયમ ફ્લેમ પર બંને બાજુથી સરસ બદામી કલર આવે ત્યાં સુધી શેલો ફ્રાય કરી લઈશું. તમે ઈચ્છો તો આને ડીપ ફ્રાય પણ કરી શકો છો. આમાં જરાય તેલ નથી ચડતું અને એકદમ સરસ ક્રિસ્પી બને છે. તો જો આ સરસ બંને બાજુથી બદામી કલરનું થઈ ગયું છે. તો હવે આપણે આને કાઢીને ગરમા ગરમ સર્વ કરી દઈએ. હું તમને બતાવી દઉં કે કેટલા ક્રિસ્પી બને છે. જો અવાજ પરથી જ ખબર પડે છે કે એકદમ સરસ ક્રિસ્પી અને ટેસ્ટી બન્યો છે નાસ્તો અને ઠંડા થયા પછી પણ આ સરસ ક્રિસ્પી રહે છે. તો તમે પણ જો બપોરનો લોટ વધી ગયો હોય તો રાત્રે ડિનરમાં આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. થેન્ક્સ ફોર વોચિંગ.